કચ્છમાં અનેક જાતના કારીગરો વસે છે અને તેમનામાં વિવિધ પ્રકારની અનેક કલાઓ છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુદા જુદા આયોજનો કરી તેમની સેવાની સ્થાનિકે અને વિશ્વ કક્ષાએ રજૂ કરવાનું પ્લેટફોર્મ આપ્યું છે તેવું ગાંધી શિલ્પા બજાર ડિસ્ટ્રિક્ટ દ્વારા યોજાયેલા હસ્તકલાના પ્રદર્શન સહ વેચાણ ઉદ્ઘાટન પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું। તેમણે દાદુભાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તે દૂર દૂરના ગામડાઓમાંથી કારીગરોની કલા શોધીને તેમને આ પ્લેટફોર્મ સુધી લઈ આવે છે। આ મેળામાં 40 થી વધુ કારીગરોએ ભાગ લીધો છે। તેમને સરકાર દ્વારા વિનામૂલ્યે સ્ટોર આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। આ પ્રદર્શન 1 થી 7 નવેમ્બર સુધી ભુજ હાટ ખાતે યોજાયું છે, જેમાં કચ્છની બાંધણી સાડી, કચ્છી હસ્તકલા, ભરત ગૂંથણ, કચ્છ કોપર બેલ્ટ વર્ક, રાજસ્થાન જ્વેલરી, ભોપાલની મોતી કામની આઇટમો, રાજસ્થાન એપ્લિક વર્ક, કાલમરી ક્રાફ્ટ, અજરક પ્રિન્ટ, ગુજરાતની હેન્ડલૂમ વેરાયટીઝ, દિલ્હીની હેન્ડલોક પ્રિન્ટ, કચ્છનું ખરડ વર્ક, કાર્પેટ ઉપરાંત અનેક પ્રકારની સ્વદેશી બનાવટની કલાકૃતિઓ જોવા તેમજ ખરીદવા મળશે। કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ લોકોને આ મેળાની મુલાકાત લઈને કારીગરોને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે, તેમજ સમગ્ર ભારતની અદભુત હસ્તકલાની બનાવટો એક જ જગ્યાએ અને ઘર આંગણે ખરીદવાની તક ઝડપી લેવા અનુરોધ કર્યો છે। રોગાન આર્ટ સાથે સંકળાયેલા નખત્રાણાના મોટી વિરાણી ગામના સ્મિતાબેન સોનીએ જણાવ્યું હતું કે રોગાન આર્ટમાં પ્રિન્ટિંગ અને પેઇન્ટિંગ કરવામાં આવે છે। આ મેળાથી લોકલ ફોર વોકલ અને ઘરે બેસીને કાર્ય કરતા દૂર દૂરના કારીગરોને પ્રોત્સાહન મળી રહ્યું છે। તેના માટે સરકાર, સાંસદ અને આયોજકો ધન્યવાદને પાત્ર છે તેવું તેમણે જણાવ્યું હતું। નિરોણાના લુહાર ફારૂક 400 વર્ષ જૂની કોપર બેલ્ટ કળાના કારીગર છે। તેમને વંશ પરંપરાગત વારસામાં આ કળા મળી છે। તેમણે જણાવ્યું હતું કે જૂના જમાનામાં ગાય ભેંસની ગળામાં બાંધવામાં થતા રણકારનો અવાજ કરતા ઘંટના પટ્ટા બનાવવામાં થતો હતો, પરંતુ તેમના દાદાએ 1985માં તેમાં પોતાની આગવી સૂઝથી સંગીતની સરગમાબદ્ધ સૂરો નિર્માણ કરતી કોપરની અનેક નવી વસ્તુઓની શોધ કરી, જે ખૂબ જ આકર્ષક છે। હસ્તકલા મેળાના ઉદ્ઘાટન બાદ બહોળી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। ભુજ હાટ મધ્યે ગાંધી શિલ્પ બજારનું આયોજન કરવામાં આવ્યું છે। 7 દિવસ સુધી ચાલશે એનું ઉદ્ઘાટન થયું છે। સંસ્થાના પ્રમુખ શ્રી દાદુબા અને ભારત સરકારના માધ્યમથી આજે 40 જેટલા કારીગરોને ફ્રી સ્ટોલ આપવામાં આવ્યા છે, એમને ટીએડીએ આપવામાં આવશે। આજે આ મેળાનું અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે હંમેશા કારીગરોને એક પ્લેટફોર્મ આપ્યું છે। અને આજે રણોત્સવ હોય કે કચ્છની અંદર આપણા ઘણા બધા એ પ્રકારના કારીગરો છે કે એમને રોજગારી આજે મળતી થઈ છે। અને કચ્છ એક એવો જિલ્લો છે કે ત્યાં અલગ અલગ ભાતના પ્રકારના આપણા કારીગરો અહીંયા કામ કરી રહ્યા છે। અને હંમેશા એમને જે છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી પ્લેટફોર્મ મળતું હોય છે। દાદુબા અનેક વર્ષોથી જોડાયેલા છે અને એમણે જે છે કે અનેક યોજનાઓનો લાભ પણ એમના માધ્યમથી નાના નાના કારીગરોને શોધી કરીને આપ્યો છે। આ 7 દિવસના મેળામાં પણ એમણે ગામડામાંથી નાના નાના જે કારીગરો છે એમને સ્ટોલ આપવાનું કામ કર્યું છે, એટલે હું એમને પણ અભિનંદન આપું છું। અને તમારા માધ્યમથી હું સૌને ભુજવાસીઓને કચ્છને વિનંતી કરું છું, 7 દિવસ સૌ લોકો આ મેળાની અંદર આવે અને જે નાના આપણા કારીગરો છે એમને આપણે પ્રોત્સાહિત કરી એમની પાસેથી આપણે ખરીદી કરીએ ચીજવસ્તુની। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેણે સ્વદેશીના અભિયાનની વાત કરી છે, ત્યારે આવા સ્વદેશીના અભિયાનના માધ્યમથી આપણે કારીગરોને માન સન્માન અને એક પ્લેટફોર્મ આપશું। હું વિરાણી નખત્રાણા, મોટી વિરાણી નખત્રાણા રહું છું અને રોગાન આર્ટ કરું છું। ઘણા વર્ષથી કરું છું, મારા ભાઈ પાસેથી શીખી છું, ઘણા વર્ષથી કરું છું, ઘરે કરું છું ત્યાં આગળ। એની ખાસ વિશેષતા રોગાન આર્ટની એ છે કે એને પેઇન્ટિંગ પણ કરવામાં આવે છે અને સાથે સાથે એની સાથે એને પ્રિન્ટિંગ પણ કરવામાં આવે છે। સામેની બાજુ છાપવામાં આવે, અડધી બાજુ કરવાનું અને અડધું છાપવાનું હોય છે। હા, ભુજનું આ ગાંધી શિલ્પ મેળામાં હું આવી છું અને મારું આ રોગાન આર્ટ બતાવું છું। લોકોને બસ એટલી જાગૃતિ ફેલાવવાની જરૂર છે કે આ રોગાન આર્ટ છે, આપણું કચ્છનું બધું હેન્ડીક્રાફ્ટ છે, એના વિશે લોકોને થોડી માહિતી મળે અને લોકો જાગૃત થાય। આપણી જે લોકલ ફોર વોકલ, જેમ હમણાં વિનોદભાઈએ કીધું એવી રીતના આપણે આ જે આપણા લોકલ છે હેન્ડીક્રાફ્ટના બધા કારીગરો છે એને થોડું પ્રોત્સાહન મળે। હું નિરોણા ગામનો વતની છું। મારી આ કળા છે કોપર બેલ કળા, જે 350 થી 400 વર્ષ પહેલાની કળા છે અને આનો ઉપયોગ હતો પહેલાના જમાનામાં ગાય ભેંસની અંદર ઉપયોગ કરતા હતા, પણ પરિસ્થિતિને લીધે ધીરે ધીરે મારા આને 1985 થી મારા ગ્રાન્ડફાધરે ચેન્જ કર્યું અને એક સારેગામાં સાઉન્ડ્સ ડેવલપ કરેલો, ત્યારથી આર્ટ પરફોર્મમાં કન્વર્ટ થયું। અત્યારે આની અંદર અમે લોકોએ ઘણા બધા વિન્ડ ચાઇમ્સ છે, ઝુમર છે, ડોરબેલ છે, તો ઘણા બધા સાઉન્ડ ચેન્જ કરી
અને ઘરની અંદર ડેકોરેશનમાં લગાડી શકે એ પ્રમાણે અમે લોકો પ્રોડક્ટ તૈયાર કરી છે. જે લોકોને ખાસ અમારું એ સજેશન છે કે ભુજ અને ભુજની આસપાસની જાહેર જનતાને કે ભાઈ અહીં આવો તમે, અહીંયાના 40 થી 45 કારીગરો છે, એ લોકોને પ્રોત્સાહન મળે એ હેતુથી તમે લોકો અહીંયા આવો, જુઓ, અને આવનારી પેઢી છે તો એને ઉત્સાહ મળે. તમે આવશો, જોશો તો આવનારી પેઢીને ખબર પડશે કે આવી રીતના કળાઓ થાય છે, અમારું આટલું સન્માન થાય છે, તો એ લોકો આગળ કામ કરી શકશે. 1 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી ગાંધી શિલ્પ બજારનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આજે આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ મેયર બેનશ્રી અને કારોબારીના ચેરમેન શ્રી, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશ મહેશ્વરી સાહેબ તેમજ પૂર્વ નગરપતિ અશોક હાથી તેમજ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. 40 કારીગરો જે પોતાનો માલ પોતે ઉત્પાદન કરે છે એવા નાના નાના કારીગરો જે અહીંયા આ મેળામાં ભાગ લીધો છે, જેમને અલગ અલગ, જેમ છે મધુબની પિંડ છે બિહારની, ઉદયપુરનું રમકડા જેવું જે આવે છે એ છે, પછી આપણી કચ્છનું કોપરબેલ છે, સુડી ચપ્પુ છે, બાંધણી છે, અજરક પ્રિન્ટ છે, એમ્બ્રોઇડરીની અલગ અલગ ટાઈપની છે, પછી આપણે સોમનાથ દ્વારકાથી આપણે શાલવાળા પણ ભાઈ આવેલા છે, સોમનાથથી પણ આવેલા છે, અમદાવાદથી એપ્લિક પણ છે. અલગ અલગ પ્રાંતોના અલગ અલગ ક્રાફ્ટ અહીંયા ભુજ હાટમાં 1 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી પોતાનો મેળા દુકાન ખોલેલી છે, જેમાં પોતાનો સેલ કરી રહ્યા છે. અને ભુજ હાટમાં બહોળી સંખ્યામાં માણસો આવે, જેનાથી આપણે અપીલ કરીએ છીએ ભુજના માણસોને, તેમને આજુબાજુ કચ્છ પુરાવાસીઓને કે આપણે જેમ જે નાના નાના કારીગરો છે એની રોજગારી એના ઉપર જ છે, તો આપણે એને પ્રોત્સાહન આપવા માટે એનો માલ ખરીદ કરીએ. અને નિયાળી અને ભુજ હાટનો સવારના 11થી સાંજે રાતના 8 વાગ્યા સુધી ટાઈમિંગ છે. સર્વે ભાઈઓ અહીંયા પધારે. આ કાર્યક્રમ ઓફિસ ઓફ ધી ડેવલપમેન્ટ કમિશનર, હેન્ડીક્રાફ્ટ, વસ્ત્ર મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રાયોજિત છે અને શ્રી કચ્છ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત છે, જેમાં કોઈ પણ જાતનો એના પાસે કોઈ પણ ફી ભાડો લેવામાં આવતો નથી. આવવા જવાનું ટિકિટ, એને રોજના સરકારના નિયમ પ્રમાણે 500નો DA પ્લસમાં ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ આપવામાં આવે છે. અહીંયા રહેવા માટે ફ્રી ઓફ સર્વિસ છે, નાવા ધોવાની બધી વ્યવસ્થા છે. તે આના લીધે આપણે જે પણ હસ્તકલાના કારીગરો છે એને પ્રોત્સાહન મળી. હેન્ડલૂમના પણ કારીગરો છે, માટીકામના પણ કારીગરો છે. તો આપના દ્વારા ફરીથી હું સર્વે કચ્છીવાસીઓ તેમજ ભુજવાસીઓને અપીલ કરું છું કે આ મેળામાં આપ પધારશો અને એની કલા નિહાળશો અને ખરીદી કરશો.